હેલો મિત્રો, નમસ્કાર. હું પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. તો મારા જોક્સનો વિડીયો જોજો. આપને ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમેસરાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. એક સવારે મારા મિત્ર મગનલાલ છે ને, એ ઉદાસ બેઠા હતા. તો એમના વાઈફ કહે કે કેમ આજે તમે ઉદાસ છો? કેમ કંઈ કોઈ બોલ્યું છે? કોની સાથે માથાકૂટ થઈ છે? તો મેં મારા મિત્ર જે છે એમને કહ્યું કે ના ના, કોની સાથે માથાકૂટ નથી થઈ, કંઈ નથી એમ. તો પત્નીએ જીદ કરી કે ના કહો શું છે એમ. તો કે આ પેલું શેર બજારમાં પેલા આઈપીઓ આવે છે ને એમ, કે મેં 3 આઈપીઓ ભર્યા હતા પણ એક પણ મને ના લાગે. બોલ. તો પત્ની કે હે ભગવાન, એડવાન્સમાં પૈસા ભર્યા હતા 3 કંપનીએ, તોય આ ભાઈ આ વ્યક્તિને કંપનીવાળાએ આઈપીઓ ના આપ્યા, અને આ મારો બાપો કંઈ પણ જોયા જાણ્યા વગર 1 લાખ રૂપિયાની સોડી આને આપી દીધી. બોલો કેવું કહેવાય? એક છોકરી જતી હતી અને એક છોકરો રસ્તામાં ઊભો હતો. તો છોકરાએ પૂછ્યું, છોકરાને છોકરી ગમી ગઈ. તો છોકરાએ પૂછ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ? છોકરી કે તારે ફ્લેટ છે? છોકરો કે ના. તો છોકરી કે તારે BMW ગાડી છે? તો છોકરો કે ના. તો તારે પગાર આવે છે? છોકરો કે ના. તો છોકરી કે હવે હું શું જોઈને કે તારી સાથે લગ્ન કરું? કંઈક હોય તો તારી સાથે લગ્ન કરું ને, કે જા હવે. તો છોકરો કે જો સાંભળ, મારી પાસે બંગલો છે તો ફ્લેટ શું કરવા રાખું? મારી પાસે 2 ફરારી ગાડી છે તો BMW શું કરવા રાખું? અને બીજી 2 પોર્શ કાર છે. અને બીજું કે મારે પગાર નથી પણ મારે 3 ફેક્ટરી છે, તો હું પગારદાર તરીકે શું કરવા રહું? તો છોકરી કે ઓ એમ વાત છે, તો હવે હું મારા ઘેર જાઉં કે તમારી સાથે સીધી તમારા ઘેર જ આવું? કે પતિ પત્નીને એક સરસ મજાનું બાળક થયું. હોસ્પિટલમાંથી ઘેર આવ્યા અને બાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું. 10 વર્ષ થઈ ગયા ને પછી એ પત્નીને બાળકના વર્તન ઉપરથી એમ થયું કે આ બાળક અમારું નથી એમ. કે તો એણે DNA ટેસ્ટ કરાવ્યો અને DNA ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો. અને DNA ટેસ્ટમાં એવું હતું કે આના મા બાપ તમે નથી એમ. કે તો પેલી પત્નીએ એના પતિને કીધું કે મારે તમને એક વાત કરવી છે. તો પતિ કે બોલ. કે આ બાળક છે ને એ આપણું નથી અને એનો મેં DNA ટેસ્ટ કરાવ્યો છે. કે લે તું ભૂલી ગઈ? આ બાળક જન્મ્યું હતું અને આપણે રોજ હોસ્પિટલમાંથી એ દિવસે રજા લઈને આવતા હતા અને હોસ્પિટલના ચાંપે આવ્યા અને બાળકે સંડાસ કરી દીધું. તો તે શું કીધું કે લાવો અહીં ઊભી છું ચાંપે, તમે આ બધું બદલતા હો. કે તો હું તો અંદર ગયો અને એક સરસ મજાનું બાળક ચોખ્ખું હતું અને આપણું બાળક આજે બગડેલું હતું એને મૂકી દીધું અને મેં તો પેલા બાળકને લાવી દીધું. કે કેમ, તને મેં નહોતું કહ્યું? કે એક દિવસ મારી પત્ની બહાર ગામ ગઈ હતી અને અચાનક કંઈક વસ્તુ ગોતતો હતો ને એની તિજોરી ફેંકતા ફેંકતા એક ડાયરી હાથ આવી. આમ તો કોઈની ડાયરી વંચાય નહીં, પણ મારાથી એક પાનું વંચાઈ ગયું. એમાં લખ્યું હતું કે સાયકલ ચલાવતા હું શીખી નહીં, સ્કૂટી ચલાવતા ફાવી નહીં,
અને કાર છે એ મારા પતિદેવ ચલાવવા દેતા નથી. તો હવે હું શું કરું? તો બસ હવે હું ખાલી જીભ ચલાવીને સંતોષ માનું છું. મારા મિત્ર મગનલાલ છે ને, એમની ઉપર સવારમાં એક ફોન આવ્યો કે હેલો મગનલાલ, કેમ છો? એમના મિત્રનો. મગનલાલ કે ભાઈ મજામાં છું, બોલો કેમ, શું ચાલે છે, તબિયત પાણી સારા છે? અને મગનલાલના મિત્રે સામેથી એવું કહ્યું કે મગનલાલ, મારે 1,00,000 રૂપિયાની જરૂર છે, તો મને તમે 1,00,000 રૂપિયા આપો. તો મગનલાલે તો એકદમ વિચાર કરીને કહ્યું કે મિત્ર, પૈસા તો મારી પાસે નથી, પણ 1,00,000 રૂપિયા ઉછીના માગવાની તે જે મારામાં લાયકાત જોઈ, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એક ભાઈના પત્ની એમના પતિને કહે કે આ લોકો બધા દારૂ પીવે છે, કહે છે કે દારૂ પીવાથી નુકસાન થાય, પણ તમે તો જે દારૂ પીને આવો છો ને, જે નશો કરીને, તો મને તો ફાયદો જ થાય છે કે એમાં. તો પેલા પતિ કે હું દારૂ પીને આવું છું ને એમાં તને ફાયદો થાય છે? કેવી રીતે? એમ કે જો તમે કાલે નશામાં હતા, ઘેર આવ્યા, જમ્યા અને તમે વાસણ બધા ઘસી નાખ્યા અને છેલ્લે તો તમે મારા પગ પણ દબાવી દીધા. બોલો, એટલે મને તો ફાયદો જ થાય છે ને. એક ગામડાના કાકા અભણ, એમ વાંચતા પણ ઓછું ફાવે. હવે એમાં અંગ્રેજી તો એમને બહુ આવડે જ નહીં, કંઈ ના સમજી શકે એમ. પણ એમનો છોકરો અમેરિકામાં ગયો એમ, અને ત્યાં સેટ થઈ ગયો. એક દિવસ આ કાકાએ એમના છોકરાને અમેરિકા ફોન લગાવ્યો એમ. તો એમના છોકરાની વહુએ ઉપાડ્યો કે દાદા, તમારો છોકરો અત્યારે બાથમાં છે એમ કે. તો કાકા કંઈ સમજ્યા નહીં અંગ્રેજીમાં. તો કે વહુ બેટા, ઘડીક બાથમાંથી છોડો, તો મારે વાત કરવી છે. મગનલાલની પત્ની છે ને, કૂવામાં પડી ગઈ હતી અને વાગ્યું હતું, એટલે કે બહુ રડતા હતા એમ. તો મેં મગનલાલને પૂછ્યું કે ભાઈ હવે તબિયત કેવી છે, સારી છે ને? એમ કે. તો મગનલાલ કે હા, હવે તો સારી જ હશે ને એમ, કારણ કે હવે કૂવામાંથી રડવાનો અવાજ આવતો નથી. અમારે ગણપતલાલને છે ને એક અમેરિકાવાળા ગોરા સાથે દોસ્તી થઈ ગઈ એમ, ફેસબુક દ્વારા. પછી એકબીજા નંબરની આપ લે થઈ અને એકબીજા રોજ વાતો કરે. એક દિવસ અચાનક અમેરિકન ભાઈએ અમારે ગણપતલાલને પૂછ્યું કે તમારું મકાન કેવડું મોટું છે એમ કે. તો અમારે ગણપતલાલે કીધું એમ કે હું તો પ્રધાનમંત્રી આવાસમાં રહું છું એમ કે. તો પેલો અમેરિકન એનો મિત્ર તો એકદમ જવાબ સાંભળી કે હે, પ્રધાનમંત્રીના આવાસમાં તમે રહો છો? તમે કે જબરા મોટા કેવા છો. એક પતિ પત્ની સારી રીતે રહે એમ, અને અચાનક એમના પત્ની બીમાર પડી ગયા એમ, અને બહુ દવા કરાવી પણ કંઈ ફેર પડ્યો નહીં, અને એમની અંતિમ ઘડી આવી ગઈ એમ. તો પેલા ભાઈના પત્નીએ કીધું કે હવે ટીનાના પપ્પા, આપણે હવે સ્વર્ગમાં મળીશું, મારો સમય આવી ગયો છે. અને એમના પત્ની ગુજરી ગયા.
બીજા દિવસથી આ પતિએ દારૂ, જુગાર, ગુંડાગીરી, ફાવે એમ વર્તન કરવાનું ચાલુ કર્યું. એમ કોઈનો માર ઝૂડ કરે અને નક્કી કર્યું એમ કે આ જન્મમાં તો હું કંટાળી ગયો છું, હવે મારે કંઈ સ્વર્ગમાં જવું નથી. એક સાહેબ છે, નોકરી પરથી છૂટી અને ઘેર આવતા હતા અને રસ્તામાં એક શ્રીખંડની દુકાન જોઈ તો એમણે એક સરસ મજાનું 500 ગ્રામ શ્રીખંડનું પેકેટ લીધું અને ઘેર આવ્યા. પેકેટ જોઈને છોકરાઓ ખુશ થઈ ગયા. બધા જમવા બેઠા અને એક છોકરાએ પેકેટ ખોલવાની કોશિશ કરી તો એની મમ્મી એને એક ચાપટ મારી જોરદાર કે હે ખબર નથી પડતી, પહેલાં શું કરવાનું, પેકેટ હું ખોલું, એના ફોટા પાડું અને સ્ટેટસમાં મૂકી દઉં, પછી જ કોઈ પણ વસ્તુ હોય તો ખાવાની, અને તું પહેલાં ખોલી નાખીશ કે